અંબાજીની શાળાના બાંધકામમાં બોગસ મટીરીયલનો આક્ષેપ, વીજળી મીટર પર ન લગાવ્યું, સુરક્ષા અને જવાબદારીના પ્રશ્નો ઉભા થયા. અંબાજી પંચાયત વિસ્તારમાં આવતા 8 નંબર વિસ્તારમાં એક નવી શાળાનું બાંધકામ છેલ્લા આશરે 10 મહિનાથી ચાલી રહ્યું છે. શરૂઆતથી જ વિવિધ તકો પર કામગીરીની ધીમી ગતિ અને બાંધકામની ગુણવત્તા અંગે શંકાઓ ઉઠતી રહી છે. હવે સ્થાનિક રહીશોએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યા છે કે શાળાનું બાંધકામ બોગસ સામાનથી થઈ રહ્યું છે અને નીતિગત પ્રક્રિયાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર શાળાનું ધોરણ કેટલું હલકું છે એ વાતનો અંદાજ એટલેથી લગાવી શકાય કે દિવાલો નબળી છે, છતનું મટીરીયલ ખૂબ જ સસ્તું અને ખોટું લાગતું જણાય છે. સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ છે કે માત્ર દેખાવ માટે નક્કી કરેલા ગાઈડલાઈન મુજબ બાંધકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ અંદરથી તે નબળી ગાળે ઊભું રાખવામાં આવી રહેલું મકાન છે. વિશેષ ઉલ્લેખનીય છે કે હજુ સુધી બાંધકામ સાઇટ પર કમર્શિયલ વીજ મીટર પણ લાગ્યું નથી. કામકાજ કેવા સ્તરે ચાલી રહ્યું છે અને માટે વીજળી કયા સ્ત્રોતથી લઈ જઈ રહ્યા છે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે. સંભવિત રીતે કોઈ અસામાન્ય રીતે વીજળીના ઉપયોગથી સરકારને નુકસાન થઈ રહ્યું હોય તેવી આશંકા પણ વ્યક્ત થઈ રહી છે. અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ માટે તૈયાર થતી આ શાળા ભવિષ્યમાં બાળકો માટે જોખમ પૂરું પાડી શકે છે. જો ઢાંકા પર શાળા ઊભી રહી છે અને કોઈ અનહોની બને તો તેની જવાબદારી કોણ લેશે? આવો પ્રશ્ન સ્થાનિક લોકોએ પૂછ્યો છે. હાલના સમયમાં જ્યારે શૈક્ષણિક માળખાને મજબૂત અને સુપ્રભુત બનાવવા પર ભાર મૂકવામાં આવે છે, ત્યારે આવા બાંધકામો વિકાસના કાર્યોના નામે ખેલાયેલા મોટા ગેરવહીવટના દાખલારૂપ છે. સ્થાનિકોએ તાત્કાલિક બાંધકામમાં વપરાતા સામાનની તપાસ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી છે. જો સમયસર પગલાં ન લેવાય તો આ મુદ્દો વધુ ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે. રિપોર્ટર રાજેશ ઠાકોર, દાતા.